અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ફટાકડા ફેક્ટરીમાં 3 આરોપીમાં જે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાના ઘરે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું। લાંબા બળિયાદેવ મંદિર નજીક આદિત્ય લેકવ્યુમાં આરોપી મેહુલ ડોડિયાનું ઘર આવેલું છે। આરોપી મેહુલ ડોડિયાનું ઘર બંધ હાલતમાં જોવા મળ્યું। ફટાકડાનું કારખાનાની જે નજીક હોવાથી લાંબા શિફ્ટ થયા હોવાનું પણ અનુમાન। 3 વર્ષથી મેહુલ લાંબા સ્થિત ઘરે રહેતો હોવાની પણ હકીકત સામે આવી। અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં રમીલાબેન, મેહુલ ડોડિયા અને સઈદ નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ શાહપુર અને લાંભામાં આવેલા આરોપી મેહુલ ડોડિયાના ઘરે પહોંચ્યું હતું। લાંભા બળિયાદેવ મંદિર નજીક આદિત્ય લેકવ્યુમાં મેહુલ ડોડિયાનું ઘર આવેલું છે। નવા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડા બનાવતા કારખાનામાં વિસ્ફોટ થયો હતો। મુખ્ય માલિક મેહુલ ડોડિયા એના નિવાસસ્થાને ગુજરાત ફર્સ્ટ પહોંચ્યો છે। આપ જોઈ રહ્યા છો બરાબર લાંભા ગામમાં, એટલે કે બળિયાદેવ મંદિરથી આગળ આવતા લાંભા ગામ આવેલું છે, ત્યાં એનું મકાન છે। આદિત્ય લેક વ્યૂ નામનું આ બંગલો છે, સોસાયટી છે, અને એ 3 ઘરમાં મેહુલ કુમાર ભાઈલાલભાઈ ડોડિયા એની નેમપ્લેટ પણ અહીંયા લાગેલી જોવા મળી રહી છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરી લેવામાં આવી છે, પણ એના ઘરની શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીએ। એ ક્યાં રહે છે તો આપ જોઈ રહ્યા છો કે હાલ આજે એનું ઘર આવેલું છે, એ ઘર પર તાળું જોવા મળી રહ્યું છે। આમ દેખાવમાં આપ જુઓ તેમ લાગે, જ્યારે આરોપી ને રજૂ કરવામાં આવ્યા, મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા, ત્યારે આપે જોયું હશે કે એનો હાવભાવ અને રહેણી કરણી કયા પ્રકારની હતી, પણ જે રહે છે એનું ઘર તમે જુઓ તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। હાલ ઘર પર લોક લાગેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે આ ઘરની સિવાય એની એક માહિતી હકીકત એ પણ સામે આવી છે કે શહેરના અમદાવાદમાં અન્ય એક એનું નિવાસસ્થાન પણ છે। જો કે એ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં રહેતો ન હતો, પણ પાછલા કેટલાક વર્ષોથી એ આદિત્ય લેક વ્યૂ નામની સોસાયટી આવેલી છે ત્યાં રહેતો હતો, કેમ કે અહીંયાથી વસ્ત્રાલ રિંગ રોડ કે જ્યાં એનું કારખાનું હતું એ નજીક છે, એટલે બની શકે છે કે કારખાનું નજીક હોવાના કારણે પણ એ અહીંયા રહેવા આવ્યો હોવાનું માની શકાય છે। એની ધરપકડ થયા પછી એના અન્ય સાગરીત સાદિક ઉપરાંત એની માતાની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઉપરાંત અન્ય શકમંદોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે, અને એ અહીંયા કેટલા સમયથી રહેતો હતો, અન્ય લોકોની શું ભૂમિકા છે કે કેમ, એ તમામ બાબતોને લઈને હાલ પકડાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।